પોરબંદર જિલ્લા ભાજપના પ્રમુખ દ્વારા એક જરૂરિયાતમંદ પરિવારની વૃદ્ધ મહિલાને 2 પૌત્રીઓને જરૂરી પ્રમાણપત્ર ઉપલબ્ધ કરી અભ્યાસ માટે સ્કૂલમાં એડમિશન અપાવ્યું હતું। ત્યારે જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા બંને દીકરીને સ્કૂલ બેગ સહિતની કીટ આપવામાં આવી હતી। પોરબંદરના જુબેલી પુલ પર શેરડી વેચી ગુજરાન ચલાવતા એક વૃદ્ધ મહિલાની 2 પૌત્રીઓ પાસે જન્મ તારીખના દાખલા સહિતના ડોક્યુમેન્ટ ન હોવાથી સ્કૂલે અભ્યાસ માટે જઈ શકતી ન હતી। જે અંગે જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારીને જાણ થતા આ બંને દીકરીઓના જન્મ તારીખના દાખલા માટેની કાર્યવાહી હાથ ધરી બંને દીકરીઓ જન્મ તારીખના દાખલા કઢાવી અને બોખીરાની સ્કૂલમાં એડમિશન અપાવ્યું હતું। ડોક્ટર ચેતનાબેન તિવારી દ્વારા બંને દીકરીઓને સ્કૂલ બેગ સહિતની કીટ આપવામાં આવી હતી। અમે તો એકલા નાની માં હોય છે મારથી કામ બને એને ખવડાવું તો પાણી પોસ્ટ કરું ભાઈ બાપા હું કરજો અમારે ચેતનાબેન પાસે ગયા અમારે ચેતનાબેને કરી દીધું બાપુ ગાય શેરડી વેચી અમારું મારા બધાના ચેતનાબેન છે અને હું નગરપાલિકામાં જાઉં મને જે બધું મારે ઘેરે આવવાના એ પૈસા મને જે એના દુઆ કરે છે એની દુઆ છે અમારું કોઈ છે નહીં। આજરોજ અહીં સ્કૂલ ઉપર આ લોકો શેરડી વેચે છે દીકરીઓના નાનીમાં। તો હું અવારનવાર પાસ થતી તો મેં એકવાર દાદીમાં નાનીમાને પૂછ્યું કે આ દીકરીઓ સ્કૂલે નથી જતી અહીં તમારી યારે શેરડી છોડતી હોય તો કે ના એના મા બાપ નથી અને કાગળિયા અમારી પાસે નથી। એટલે આપણે થોડા પ્રયત્ન કરી અને જે હોસ્પિટલમાં દીકરીઓ જઈ હતી ત્યાંથી કાગળ મેળવી અને પછી નગરપાલિકામાં દીધું તો એમાં જન્મના સર્ટિફિકેટમાં બેબી લખેલું હતું, હજી નામે નહોતું પાડ્યું। તો પછી બધું એફિડેવિટ કરી અને નામ કરાવી અને એના જન્મનો સર્ટિફિકેટનો દાખલો નગરપાલિકાથી લઈ અને અહીંયા બોખીરા સ્કૂલ છે જુબેલી પાસે તિરુપતિના મંદિર પાસે ત્યાં એસટીપી એક પ્રોગ્રામ ચાલે છે સરકારનો કે મોડી દીકરીઓ એક 9 વર્ષની છે એક 11 વર્ષની કે મોડા બેસાડો તો સ્કૂલમાં લઈ અને એને અક્ષર જ્ઞાન આપે। એટલે ગઈકાલે એને કાગળિયા દઈ પાસપોર્ટ સાઇઝના ફોટા દઈ અને એમનું નામ દાખલ કરાવ્યું છે અને આવતીકાલે દીકરીઓને સ્કૂલે બોલાવી છે ભણવા માટે। તો આજરોજ મને એમ થયું કે એની માતા બી નથી નાની માં છે અને એટલું બિચારા મહેનતનું કામ કરે છે તો આજે દીકરીઓને કુમકુમ તિલક કરી અને એ લોકોને સ્કૂલ બેગ કંપાસ નાસ્તા બોક્સ ભરી વોટર બોટલ ભરી અને કાલે એ લોકો સ્કૂલે પ્રસ્થાન કરે એવી શુભેચ્છા દેવા માટે આજે અહીંયા આવી છું। અને મને ખૂબ જ આનંદ છે કે આવી રીતના એ લોકોની સાથે દીકરીઓ એટલી ખુશ હતી કે બેન અમે સ્કૂલે જશું આટલા વર્ષોથી સપના જોતા હતા પણ એક કાગળિયાના અભાવના લીધે એ લોકો નતા જઈ શકતા। એટલે સરકારી યોજનાનો પણ આપણે એને લાભ અપાવશું। જુવેલાઇન જસ્ટિસ બોર્ડ નીચે ચાલતા પાલક માતા પિતા હોય તો દીકરીઓના અમુક રકમ જમા થાય એવો પણ આપણે પ્રયત્ન કરશું। એમનો આધાર કાર્ડ થઈ જાય એનું બધા બીજા ડોક્યુમેન્ટ જાતિનો દાખલો પણ થઈ જાય એ પ્રયત્ન કરી અને દીકરીઓને જે આપણા માનનીય વડાપ્રધાન શ્રી દીકરી બેટી બચાવો બેટી પઢાવો એ જે નોમ ચલાવે છે તો એ કરીને બેટીને આપણે પઢાવશું અને એના જે ડોક્યુમેન્ટ છે અને સરકારી યોજનાના જે લાભ છે એ અપાવવાનો આપણે પ્રયત્ન કરશું। આ બંને દીકરીઓના માતા પિતાનું મૃત્યુ થયું હતું અને હાલ તેમના દાદી સાથે રહી અને દાદીને શેરડી વેચાણમાં મદદરૂપ બનતી હતી। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।